રાધે રાધે મિત્રો, આપણે જે પીએફનો ક્લેમ કરેલો હતો એ રિજેક્ટ થઈ ગયો. હવે આ ક્લેમ રિજેક્ટ થઈ ગયો એ કયા કારણે રિજેક્ટ થયો એ જોવું હોય તો શું કરવું પડે? તો એના માટે સૌથી પહેલાં તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને બતાવી દઉં કે આપણો જે ક્લેમ રિજેક્ટ થયો એનું કારણ શું છે. એટલા માટે તમે વિડીયોનો કોઈપણ પાર્ટ સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને પ્રોસેસ સમજમાં આવી જાય. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું. આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO પાસબુક કરીને સર્ચ કરી લઈએ. એટલે જેવા આપણે EPFO પાસબુક કરીને સર્ચ કરીએ એના પછી પહેલી વેબસાઇટ આવે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. EPFO મેમ્બર પાસબુક ઉપર એક વખત ક્લિક કરી હવે તમારે તમારો UAN નંબર, PFનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે મેં PFનો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લીધો અને પછી જેવું સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એટલે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવ્યો. એ OTP એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લીધું. એટલે જેવું વેરીફાઈ ઉપર ક્લિક કર્યું એના પછી ટોટલ અવાઇલેબલ બેલેન્સ PFનું જોવા મળી ગયું. હવે ઉપરની તરફમાં 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી તમારે નીચે રિજેક્ટેડ ક્લેમ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે નીચે રેડ લાઇનમાં તમને રીઝન એટલે કે જે કારણથી PFનો ક્લેમ રિજેક્ટ થયો એ તમને જોવા મળી જશે. એટલે આપણો આ ક્લેમ એટલા માટે રિજેક્ટ થયો હતો કારણ કે મેં ભૂલથી બીજું મેમ્બર ID સિલેક્ટ કરી લીધું હતું. એટલે કે બીજી કંપની સિલેક્ટ કરી લીધી હતી જેનું PF આપણે પહેલાંથી જ ઉપાડી લીધું હતું. અને આપણે અત્યારે જે PF ઉપાડવાનું હતું એ અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હતા એનું PF ઉપાડવાનું હતું. તો હવે એનું PF કઈ રીતે ઉપાડવું એની પ્રોસેસ હું તમને જણાવી દઉં. તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા બ્રાઉઝરમાં EPFO કરીને સર્ચ કરી અને પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી હવે તમારે તમારો UAN નંબર, PFનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવું મેં બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એના પછી OTP એન્ટર કરવા માટેનો ઓપ્શન આવી ગયો. એટલે જે પણ OTP મોબાઈલમાં આવ્યો એ એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કર્યું એટલે આપણે આપણા PF એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એટલે હવે આપણે PFના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરવાનો છે. એના માટે ઉપરની તરફમાં 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી આપણે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા વેરીફાઈ ઉપર આપણે ક્લિક કરીએ એના પછી તમને વોર્નિંગ જોવા મળી જશે અને તમને વોર્નિંગમાં યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે. એટલે યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. હવે તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું. એટલે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસમાં જે પણ કંપનીનું PF ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી અને સિલેક્ટ એડવાન્સ પેરામાં ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે જેટલા પણ PFના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું. જેવું તમે અમાઉન્ટ એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં તમારે એડ્રેસ એન્ટર કરવાનું થશે. તો તમારે આધાર કાર્ડની પાછળથી એડ્રેસ જોઈ અને એન્ટર કરી લેવાનું. એટલે એમાં તમારે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને તમારું સિટી પણ એન્ટર કરવાનું થશે. એટલે એ બધી જ ડિટેલ એન્ટર કરી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર OTP ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર આધાર OTP આવે એ OTP એન્ટર કરી લેવાનો. અને પછી તમારે વેલિડેટ OTP એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી અને પછી ક્લિક હિયર ઉપર એક વખત ક્લિક
કરી લેવાનું. એટલે તમારે એની PDF ડાઉનલોડ કરવાનો ઓપ્શન જોવા મળી જશે. તો ડાઉનલોડ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરો એના પછી આ જે PDF છે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. એટલે હવે આપણે એ ચેક કરવું હતું કે આપણો PFનો ક્લેમ સેટલ થયો કે નહીં. એના માટે આપણે ઉમંગની એપ્લિકેશનમાં EPFO કરીને સર્ચ કરી લીધું. જેવું EPFO કરીને સર્ચ કર્યું એના પછી EPFO ઇન ડિપાર્ટમેન્ટ ઉપર એક વખત ક્લિક કરી અને ટ્રેક ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લીધું. એટલે જેવું આપણે ટ્રેક ક્લેમ ઉપર ક્લિક કર્યું એના પછી જે UAN નંબર આપણો છે એ એન્ટર કરી અને સબમિટ કર્યો. એટલે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવ્યો. OTP હવે એન્ટર કરી અને જેવું સબમિટ ઉપર ક્લિક કર્યું તો આપણે જોવા મળી ગયું કે આપણો જે ક્લેમ છે એ સેટલ થઈ ગયો. એટલે હવે આપણા PFના રૂપિયા આપણા બેંક એકાઉન્ટમાં 2 થી 3 દિવસમાં ટ્રાન્સફર થઈ જશે અને આપણા બેંક એકાઉન્ટમાં એ PFના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારા PF એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ. અને જો તમારા ફ્રેન્ડ હોય એમનું PF એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો, જેથી કરીને આ વિડીયોથી એમને પણ હેલ્પ થશે. અને જેટલા પણ આપણા ભાઈઓએ ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર.